24 કલાક શાંત રહી શકાય, 24 કલાક ક્રોધ ન કરી શકાય. કોઈને આમ તાકાત હોય તો કરી દેખાડો. 24 घंटा तुम क्रोध नहीं कर सकते. 24 घंटा प्रेम में रहना संभव है, 24 घंटा घृणा नफरत नहीं कर सकते. બીજાને નફરત કરનારો માણસ કોક જગ્યાએ પ્રેમી છે. બીજા પ્રાણીઓની હિંસા કરનાર હિંસક પ્રાણી પોતાના બચ્ચાની વાત આવે ત્યારે અહિંસક થઈ જાય છે. શાંતિ બહારથી નથી આવતી. એ છગનલાલની છોકરી નથી. શાંતિ આપણું સ્વરૂપ છે. આનંદ આપણું સ્વરૂપ છે. સુખ રાશિ એટલા માટે કહે ને કે સુખ તારી અંદર છે. મોકો કહા ઢૂંઢે રે બંદે મેં તો તેરે પાસ રે. અજ્ઞાનને કારણે થઈને માણસ સુખી થવા હાટું થઈને કેટલો દુઃખી થાય છે. ક્યાં વિડંબના. સુખી થવા માટે થઈને એટલો દુઃખી થાય. હું રામાયણનો જે પ્રસંગ છે ને યાદ કર, રામાયણના પાત્રોનું સ્મરણ કરાવ્યા કરું કે રામાયણમાં બે ભાઈ બહેનની કથા છે. રાવણ ભાઈ, શૂર્પણખા બેન. રાવણને સીતા જોઈએ છે, સીતા મેળવવા છે. આ સીતા મારા થઈ જાય. શૂર્પણખાને રામ જોઈએ. રામ મને વરે, રામ મને સ્વીકારે. શૂર્પણખાને એમ થયું સુંદરી બનું ને તો રામ મારા પ્રત્યે આકર્ષાય, તો સુંદરી સ્ત્રીનું રૂપ લઈને ગઈ. અને મજાની વાત એ કે રામજીએ એને વરવાની સંમતિની વાત તો જવા દો, દ્રષ્ટિ પણ ના આપી, એની સામે જોયું પણ નહીં. સીતહિ ચિતઈ કહી પ્રભુ બાતા, અહૈ કુમાર મોર લઘુ ભ્રાતા, સીતઈ ચિતઈ કહી પ્રભુ બાતા. ભગવાન રામે પોતાના ડાબા બાજુમાં બેઠેલા સીતાજી તરફ દ્રષ્ટિ કરી. સીતાજીને જોતા જોતા જવાબ આપ્યો શૂર્પણખાને, પણ શૂર્પણખાને દ્રષ્ટિ ના આપી, એની સામે જોયું પણ નહીં. સુંદરી સ્ત્રીનું રૂપ લઈને એવો મેકઅપ કરીને આવી હતી, એવો ઠઠારો કરીને આવી હતી, ને સીતાજી તો જંગલમાં એક સાધ્વીના રૂપે. પણ સીતાજીમાં જે સાદગીનું, સાત્વિકતાનું, સહજતાનું સૌંદર્ય છે, એની સામે પેલું બનાવટી. શૂર્પણખાને એમ થયું હું સુંદરી બનું તો રામ મને વરે. રાવણને સીતા જોઈએ છે, એને એમ થયું કે હું સાધુ બનું તો સીતા મને પ્રાપ્ત. સીતા એટલે શાંતિ. શાંતિ સીતા સમાનિતા આત્મા રામો વિરાજતે, આવું કહ્યું છે. શાંતિ રૂપી સીતાની સાથે આત્મા રામ શોભે છે. રાવણને શાંતિ ખપે છે, સીતા ખપે. શૂર્પણખાને રામ ખપે, ભગવાન ખપે, સત્ય ખપે. રાવણને એમ થયું કે હું સાધુ બનું તો મને શાંતિ મળે, કે સાધુઓના જીવનમાં શાંતિ હોય.
એને સન્નિધિમાં બેસી એટલે શાંતિનો અનુભવ થાય. અને ભજનોમાં તો વ્યાખ્યાના રૂપમાં જ કહેવાયું કે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. રાવણને થયું હું સાધુ બનું તો મને શાંતિ મળે. શૂર્પણખાને થયું હું સુંદરી બનું તો મને રામ મળે. શૂર્પણખા સુંદરી બની, ખોટી બનાવટી. રાવણ સાધુ બનો, બનાવટી, ખોટો. સાવ સાચો સાધુ હોય તો એનામાં ભોગની વૃત્તિ થોડી હોય, ત્યાગની વૃત્તિ હોય. આ તો ભોગની વૃત્તિ લઈને ગયો હતો. સાધુ હોય તો બીજાના કાર્યને સિદ્ધ કરે. આ તો પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા ગયો. બીજાની પાસેથી એની શાંતિનું અપહરણ કરીને તમે કોઈ દિવસ શાંતિ પામી શકો નહીં. બીજાની શાંતિને છીનવીને તમને કોઈ દી શાંતિ મળી શકે નહીં, શાંતિ તમારી થાય નહીં. તો રાવણને શાંતિ ખપે છે, શૂર્પણખાને રામ ખપે છે. આમ જુઓ તો રાવણ અને શૂર્પણખાની જે ઈચ્છા છે એ જ આપણા બધાની ઈચ્છા નથી. આપણને શાંતિ નથી જોતી, આપણને ભગવાન મેળવવા ને આનંદ ઘન પ્રભુ એનો અનુભવ થાય એવું તો આપણે ઈચ્છીએ છીએ. चाह तो हमारी वही है जो रावण की चाह है, जो शूर्पणखा की चाह है. रावण और शूर्पणखा की भी चाह गलत नहीं है, चाह गलत नहीं है, राह गलत है. एने जे रस्तो लीधो छे ई खोटो छे અને એટલા માટે એ બંને બદનામ થયા. રાવણ કોઈ પોતાના છોકરાનું નામે રાવણ રાખતું નથી, દીકરીનું નામ કોઈ શૂર્પણખા રાખતું નથી. चाह हमारी भी वही है, यदि चाह हमारे दिल में है मिल जाओगे आप कहीं न कहीं मन मोहनी मूरत तेरी प्रभु, मिल जाओगे आप कहीं न कहीं. चाह भी हमारी वही है जो रावण और शूर्पणखा की है, पण सदगुरु जे राह बतावे, सदगुरु जे रस्तो चींधे, सदगुरुનું માર્ગદર્શન, એ રસ્તે ચાલીએ તો નિત્ય શાંતિ, નિત્ય આનંદ, નિત્ય સુખની પ્રાપ્તિ થાય. અવધૂત શિરોમણી શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને કથા સંભળાવી. અને એ કથા કેવી? બોલે જેનું શ્રવણ કરવા માત્રથી પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય. અને ભક્તિ કેવી? આપણને જે વળગ્યા હોય ને, શોક ને મોહ ને, એ જીવડાને આમ આંચકી લે, ખેંચી લે, લઈ લે, ફેંકી દે. કોઈક જીવડું બાળકના ઉપર આમ ચડવા જાય ને માનું ધ્યાન જાય એટલે તરત માં એને બાળકને બચાવે. એમ ભક્તિ આપણને શોકથી, મોહથી અને ભયથી બચાવી લે છે. શોક મોહ ભયનું હરણ કરી લે છે. અને શોક ગયો ને આનંદ તો આપણું સ્વરૂપ છે, સ્વરૂપમાં સ્થિતિ થઈ. મોહ ગયો. કથા શા માટે? મોહને હરે. बिनु सतसंग न हरि कथा, ता बिनु मोहन भाग. मोहने मारे છે, મોહને હરે છે. ભયને ભગાડે. સુખદેવજી મહારાજે કથા સંભળાવીને ભાગવતની, રાજા પરીક્ષિત કે હવે મને મૃત્યુનો ભય નથી. ભલે તક્ષક આવે અથવા તો તક્ષકના રૂપમાં કોઈ
और आकर मेरे शरीर को समाप्त कर दे, मुझे अब मृत्यु का भय नहीं है। भय जाए, मोह मटे, शोक ने हरी ले। आ भक्ति शोक मोह भयापहा एनु हरण करी लेनारी छे। અને એ પણ યસ્યામ વૈ શ્રૂયમાણાયામ, પેલામાં લખ્યું શ્રવણગત મુક્ત્યુક્તિ કથને, પરીક્ષિત સાક્ષી યત શ્રવણગત મુક્ત્યુક્તિ કથને, શ્રવણ માત્રથી મુક્ત કરી દે છે. પરીક્ષિત એમાં પ્રમાણ છે, એ સાક્ષી છે. એટલે ભગવત કથા જેવું સરળ અને શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી. સાંભળ્યા ઓલા ઘણા કે ને હુતા જેવું હક નહીં, નીંદર ઘણાને બહુ વાલી, પછી એમ કે હુતા જેવું હક નહીં. ઘણા બહુ શું કુંભકર્ણની હારે 5મી 7મી પેઢીએ કંઈક સંબંધ થતો હોય, બહુ હોય, હુતા જેવું હક નહીં એમ કે. પણ શ્રોતા બન્યા જેવું સુખ નહીં, એ વાત તો સાચી. શ્રોતા બનવાનું સુખ, શ્રોતા બનવાનો આનંદ. એટલે ક્યાંક કથા સાંભળવાનું મળે ને ત્યારે તરત દોડીને પહોંચી જઈએ છીએ આપણે. આ જો તમે હકીકતમાં તમે મુક્ત છો. અમને ઓલું કાંડું બાંધે ને, અમે બંધાયેલા. તમે તો વચ્ચે એક દિવસ ન આવો તો ચાલે, બહાર ક્યાંક જવાનું થયું, અથવા ઘરે મહેમાન આવી ગયા, અથવા ચાલો બીમાર થઈ ગયા, તમે 2-3 દિવસ ના આવો તો ચાલે. અમારે તાવ આવ્યો હોય તોય 3 વાગે એટલે હાજર થવાનું, અમને રજા ના હોય. બંધાયા. અમે કહીએ છીએ તમે બરાબર સાચું સાંભળો છો એની ખાતરી શું? તમે કંઈક સાંભળવામાં ભૂલ કરો તો અમે ન પકડી શકીએ, પણ અમે બોલવામાં ક્યાંક ભૂલ કરીએ તમે પકડી લો. પરીક્ષિતને બદલે સુખદેવ બોલી ગયા, કે સુખદેવને બદલે આમ બોલી ગયા, તમે પકડી પાડો. અમારી ભૂલને તમે પકડી લો, વક્તાની ભૂલને શ્રોતા પકડી લે. પણ તમે સાચું સાંભળ્યું ખોટું સાંભળ્યું અમને કેમ ખબર પડે? કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, એવું થાય. અને બહુ મહત્વની વાત, અમારે કથા કરવાની હોય એટલે જાગતા જ રહેવું પડે. તમે તો કમ્ફર્ટેબલ સોફો હોય અને ઉપરથી આમ પંખો ફરતો હોય, રસ રોટલી જમીને આવ્યા હોય, તો ચાલુ કથામાં 1/2-પોણો કલાક ખેંચી લેવી હોય. આમ તો અહીંયા કોઈ નથી સૂતું, તમે બધા જાગો જ છો. પછી મજાની વાત એ કે માણસ માને નહીં, બાજુવાળો હોય ને એને જગાડે આમ કોણી મારીને, કથા સાંભળવા આવ્યા છો કે હું આવ્યા છો? ઊંઘો છો શું? સાંભળો. એટલે એ વળી પાછો, હું સાંભળું જ છું, આંખ બંધ કરીને સાંભળવાની મને આદત છે, મને અભ્યાસ છે, હું આંખ બંધ કરીને સાંભળું જ છું. તું આંખ બંધ કરીને સાંભળે છે, 3 વાર તો મારા ખોળામાં આવ્યો હતો. ન માને. અધવચ્ચેથી ઊભા થઈને જતા રહે તો પણ તમને છૂટ, તમને છૂટ. કારણ કે વક્તા જેદી મુક્ત થાય તેદી થાય, પણ કથા સાંભળવા વાળા શ્રોતા એ જ ઘડીએ મુક્ત છે. તમે જુઓ, મુક્ત છે. યસ્યામ વૈ શ્રૂયમાણાયામ, સાંભળવા માત્રથી.
અમુક સમય પછી ફળ મળશે એવી વાત કથામાં નથી. ત્યાં તો સદ્યો રુદ્ય વરુદ્ય તેત્ર કૃતિ વિશ્વશ્રુષુ વિસ્તત્ક્ષણાત. સદ્ય તુરંત. અને આ જ વાત ગોસ્વામી તુલસીદાસજી રામચરિતમાનસમાં કહે, મજ્જન ફલ પેખીય તત્કાલા. મજ્જન ફલ પેખીય તત્કાલા. કાક હોહી પિક બકવુ મરાલા. સુનિયા ચરજ કરે જની કોઈ. સતસંગતિ મહિમા નહીં ગોઈ. સતસંગતિ મહિમા નહીં ગોઈ. મજ્જન ફલ પેખીય તત્કાલા. મજ્જન ફલ મજ્જન ફલ. મજ્જન ફલ પેખીય તત્કાલા. સાધુ સંત એ હાલતું ચાલતું પ્રયાગ છે. જો જગ જંગમ તીર્થ રાજુ. અને ઓલા તીર્થમાં તમે સ્નાન કરો, પાપ ધોવાય, રસીદ મળે છે. ત્યાં ક્યાંક આમ તમે દાન ક્યાંક લખાવો તો કદાચ કોઈ રસીદ આપે. તીર્થ કોઈ તમને રસીદ આપે છે? કોઈ પ્રમાણપત્ર આપે છે? તમે નાયા, પાપ ધોવાયા, ગાડીને સર્વિસ કરવા લઈ જાઓ ને એટલે એની બુકમાં લખવામાં આવે, આટલા દિવસ રાખી સર્વિસ કરી, આ દિવસ બધું જ ચેક કરી લેવામાં આવ્યું, બધું જ બરાબર છે. તમારું સર્ટિફિકેટ પણ ગાડીની સાથે સાથે રાખવા પડે. ત્યાં તીર્થની અંદર ક્યાંય સર્ટિફિકેટ એવું પ્રમાણપત્ર મળે છે કે આ ભાઈ નાયા, એના બધા પાપ ધોવાઈ ગયા અને હવે હાવ બેલેન્સ 0 છે, હાવ તાજા તાજા હાનના 4:30ની ગાડીમાં હરિદ્વારથી પાછા મુંબઈ ગયા. હા, ત્યાં પુરોહિત હોય એના ચોપડે કદાચ આપણું ના હજી ચડે છે. એ એક વ્યવસ્થા હજી તીર્થ પુરોહિતોએ રાખી છે. ત્યાં નોંધ થાય કે આ દિવસે તમારા જે તીર્થ ગોર હોય એની પાસે ચોપડો હોય ને એમાં લખ્યું હોય. સિદ્ધપુરમાં જિગ્નેશભાઈ તમે જોયું હશે કદાચ, નરસિંહ મહેતા ગયા હતા. સિદ્ધપુરના બ્રાહ્મણોના ચોપડે નરસિંહ મહેતા ત્યાં જાત્રા કરવા ગયા હતા એની નોંધ છે. નરસિંહ મહેતાના જમણા હાથનો અંગૂઠો છે, અંગૂઠાનું નિશાન છે. નરસિંહ મહેતાની સાથે સાથે કોણ કોણ ગયું હતું યાત્રા કરવા? આ તીર્થ પુરોહિતો. હવે તો કમ્પ્યુટરાઇઝ તો બધું હવે થયું, નહીં તો આપણા તીર્થના ગોર હોય ને એણે આ બધું ટકાવી રાખ્યું, આ બધો રેકોર્ડ સાચવી રાખ્યો. પહેલાં તો તીર્થ ગોરને ત્યાં જ ઉતારો થતો, એ જ સંભાળતા, એ જ સાચવતા, એ જ જમાડતા, એ જ આપણને તીર્થમાં સ્નાન કરાવતા, શ્રાદ્ધ ઇત્યાદિ કરવું હોય તો એ કરાવતા, અને પછી આપણે એને દક્ષિણા જે કંઈ દઈએ ખૂબ આશીર્વાદ આપે અને એને ચોપડે નોંધ થાય. પણ પાપ મટી ગયા એ તો આપણે શ્રદ્ધાથી માનીએ છીએ કે ગંગા સ્નાન કર્યું, અમારા પાપ ધોવાઈ ગયા. તીર્થ સ્નાનનું જે કંઈ ફળ મળે એ અદ્રષ્ટ ફલ સૂચક છે તીર્થ સ્નાન. પણ સંત એ જંગમ તીર્થરાજ પ્રયાગ છે. સત્સંગમાં જે નહાય અથવા તો કથા ગંગામાં જે સ્નાન કરે તો મજ્જન ફલ પેખી જોઈ લ્યો, હગ્ગી આંખે જોઈ લ્યો, અને તત્કાલા વાર પણ નહીં લાગે, તુરંત. શું થાય છે? બોલે કાક હો હી પિક, કાગડો નાય તો કોયલ થઈ જાય,
અને બકવું મરાલા બગલો સ્નાન કરે તો હંસ બની જાય. બોલે સુની આચરજ કરે જની કોઈ, સત્સંગતિ મહિમા નહીં ગોઈ. આ સાંભળીને કદાચ કોઈને આશ્ચર્ય થાય ને તો એને સત્સંગના મહિમાની ખબર નથી. કાગડો કોયલ બની જાય. તુલસીદાસજી આ વાત કરે છે રામચરિતમાનસમાં. તો દ્રષ્ટાંત બહાર ક્યાં ગોતવા જવાનું છે? રામાયણમાં જ છે. કાગભૂષુંડી कौवे के रूप में हैं, लेकिन जब वो कथा सुनाते हैं तो पक्षीराज गरुड़ भी वहां सामने बैठ जाते हैं और श्रवण करते हैं. उनकी मधुर कथा, काकभूषुंडी के मुख से निकलने वाली मधुर कथा गरुड़ के संशय को भी मिटा देती है. बगलो नाय तो हंस થઈ જાય. બગલો એટલે દંભ, હંસ એટલે વિવેક. દંભ છૂટી જાય ને માણસ વિવેકથી યુક્ત થઈ જાય. બેનું સત્સંગ વિવેક ન હોય. તો ભાગવતના સત્સંગનું ફળ તુરંત, સદ્ય. સદ્યો રુદ્યવરુદ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણાત યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પૌરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોકમોહ ભયાપઃ. ફળ મળે જ, તરત મળે. માણા એનો એ રહે, પણ અંદરનું બધું આખું સોફ્ટવેર બધું બદલાઈ જાય. જેસલ જાડેજો જેસલ પીર થઈ જાય. જાતરા કરવા રે જેસલ પીરની. આવું પરિવર્તન થાય. વાલીઓ લૂંટારો મહર્ષિ વાલ્મીકી બની જાય. આ સત્સંગનો મહિમા છે. તો કથા શ્રવણ માત્રથી બહુ મોટો ચમત્કાર વ્યક્તિ અને સમાજની અંદર લાવતી હોય છે, પરિવર્તન લાવતી હોય છે, એક ચમત્કાર થતો હોય છે. પણ 4 શરત છે ભાઈ. હા, આખા પાનામાં મોટી જાહેરાત આપી હોય ને છાપામાં, પછી એક ફૂદડી મારે ત્યાં, પણ નીચે તમે ફૂદડીની હારે જો ને, શરતે લાગુ, कंडीशंस अप्लाई. हम कुछ शर्तें हैं. क्या? व्यास जी ने कहा महात्म्य में 4 शर्त है. पहली, विश्वासो गुरुवाक्येषु. बीजू, स्वस्मिन् दीनत्व भावना. त्रीजू, मनोदोष जयश्चैव. અને ચોથું, કથાયામ નિશ્ચલા મતિઃ. વિશ્વાસો ગુરુવાક્યેષુ. પહેલી શરત આ, ગુરુના વચનમાં વિશ્વાસ રાખવો. વચનમાં વિશ્વાસ. પાનભાઈ, ગુરુના વચનમાં વિશ્વાસ. શ્રદ્ધા યુક્ત થઈ શ્રવણ કરવું. એ શ્રદ્ધાની વ્યાખ્યા શું? કે મારા સદગુરુના વચન કે શાસ્ત્રના બધા એક એક વાક્યો એ સત્ય જ છે અને કલ્યાણ કરનારા છે. આવી દ્રઢ નિષ્ઠા, એનું નામ શ્રદ્ધા.